હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મકાઈનો ચેવડો બનાવવાના છીએ। મકાઈના ચેવડાને મકાઈનો ચૂંદો પણ કહેવાય છે। તો ચાલો આપણે બનાવીએ। મકાઈનો ચેવડો બનાવવા માટે અમેરિકન મકાઈ લીધી છે। મકાઈનો ચેવડો બનાવવા માટે મકાઈને છોલીને આ પ્રમાણે છીણી લેવી। કડાઈમાં 3 પરી જેટલું ઘી લીધું છે। જો તમને તેલમાં ફાવે તો તેલ પણ લઈ શકો છો। ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, તજ, લવિંગ, આખું સૂકું મરચું, લસણની કળી અને લીલા મરચાં કટ કરેલા, કડી પત્તા નાખી તેમાં મકાઈ છીણેલી એડ કરી લેવું અને મિક્સ કરી લેવું। તેને 15-20 મિનિટ શેકાવા દેવું। તે શેકાઈ જાય એટલે તેમાં દૂધ એડ કરવું। અહીંયા મલાઈવાળું દૂધ લીધું છે। તેને સારી રીતે મિક્સ કરવું। તેમાં હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરવું। દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું। તેને પણ થવા દેવું। ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું। આપણો ગરમા ગરમ એકદમ સોફ્ટ એવો મકાઈનો ચેવડો તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।